તો આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આતંકી તહવ્વુર રાણા 18 દિવસના રિમાન્ડ ઉપર છે। રાત્રે 2 વાગ્યા સુધી ચાલી હતી કોર્ટમાં સુનાવણી। એનઆઈએની ટીમ આતંકી રાણાની કરશે સખ્ત પૂછપરછ। 26/11 મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ છે આ રાણા, જેમાં સંપૂર્ણ આતંકી કાવતરાનો પર્દાફાશ થઈ શકે છે। હુમલામાં 166 લોકોના મોત થયા હતા, 238 થી વધુ લોકો છે તે ઘાયલ થયા હતા। સંવાદદાતા રવિ ભાવસાર લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે રવિ, આતંકી તહવ્વુર રાણા 18 દિવસના રિમાન્ડ પર છે, સઘન પૂછપરછ પણ કરવામાં આવશે, શું વિગત? બિલકુલથી જો વાત કરવામાં આવે તો 26/11 જે મુંબઈમાં જે બ્લાસ્ટ થયો હતો તેનો મુખ્ય સૂત્રધાર તહવ્વુર રાણા છે। તે રાણાને અમેરિકાથી જે પ્રત્યાર્પણ સંધિના આધારે ભારત છે તે ભારત લાવી દેવામાં આવ્યો છે। જો વાત કરવામાં આવે તો ગઈકાલે જે પ્રમાણે તહવ્વુર રાણાને જે ભારત છે તે ભારત ખાતે લાવવામાં આવ્યો હતો, ત્યારબાદ એનઆઈએ દ્વારા સમગ્ર જે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો મોડી રાત સુધી તેને કોર્ટમાં છે તે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સરકારી પક્ષના અને તહવ્વુર રાણાના જે પક્ષના જે વકીલો છે તે વકીલો દ્વારા દલીલ છે તે આમને સામને દલીલ કરવામાં આવી હતી, જેમાં નામદાર કોર્ટ દ્વારા જે રિમાન્ડ છે તે રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 18 દિવસના રિમાન્ડ છે તે રિમાન્ડ જે નામદાર કોર્ટ દ્વારા જે મંજૂર છે તે મંજૂર કરવામાં આવે છે। હવે એનઆઈએ દ્વારા અલગ અલગ જે પાસાઓ છે તે પાસા ઉપર પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવશે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમેરિકા અને ભારતની જે પ્રત્યાર્પણ જે સંધિ છે તેને લઈને ભારતને ખૂબ જ મોટી સફળતા મળી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પણ 26/11નો જે એટેક થયો હતો તેમાં 166 જેટલા જે લોકો છે તે લોકોના કરુણ મોત છે તે કરુણ મોત નિપજ્યા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો 238 કરતાં પણ વધારે લોકો છે તે લોકો ઘાયલ થયા હતા। એટલે કહી શકાય કે જે પ્રમાણે જે તહવ્વુર રાણા છે તેને હાલમાં એનઆઈએની કસ્ટડીમાં છે। એનઆઈએ દ્વારા જે પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવશે, વિડીયોગ્રાફી સાથે જે પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવશે અને સંપૂર્ણ એક નોટ છે તે એક નોટ બનાવવામાં આવશે કે સમગ્ર જે 18 દિવસ છે તે 18 દિવસ દરમિયાન કયા પ્રકારના જે સવાલ જવાબો છે તે પૂછવામાં આવ્યા હતા અને તહવ્વુર રાણા દ્વારા કેવા પ્રકારના જે જવાબો છે તે આપવામાં આવ્યા હતા। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે કાશ્મીરના જે 2 લોકોનું પણ જે સંડોવણી છે તે સામે આવી હતી, તેને લઈને પણ જે તપાસ છે તપાસ કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે એનઆઈએ દ્વારા હવે તપાસનો ધમધમાટ છે ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। આગામી દિવસોમાં 26/11 હુમલાને લઈને ખૂબ જ મોટા ખુલાસા થાય તેવી સંભાવનાઓ રહેલી છે। જી રવિ, તહવ્વુર રાણાને હાલ ક્યાં રાખવામાં આવ્યો છે અને તેની સાથે બીજા કોની સંડોવણી હતી તેને લઈને કોઈ તપાસ થઈ છે કે કેમ? બિલકુલથી જો વાત કરવામાં આવે તો હાલમાં તો જે પ્રમાણે તહવ્વુર રાણા 18 દિવસના જે રિમાન્ડ ઉપર છે તે રિમાન્ડમાં તેને તિહારની જે સ્પેશિયલ જે જેલ છે તે જેલની અંદર રાખવામાં આવે છે। ખૂબ જ સુરક્ષિત જેલ છે, ખૂબ જ સુરક્ષિત જેલ કહી શકાય, જેમાં તહવ્વુર રાણાની પૂછપરછ છે તે પૂછપરછ પણ કરવામાં આવશે, સાથે જ વિડીયોગ્રાફી અને ઓડિયોગ્રાફી છે તે પણ કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે હાલમાં તો તિહારની જેલની અંદર જે તહવ્વુર રાણા છે તેને સ્પેશિયલ સેલમાં રાખવામાં આવ્યો છે અને તેની પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવશે। પૂછપરછ એનઆઈએના અધિકારીઓ છે તે એનઆઈએના અધિકારીઓ દ્વારા જે અલગ અલગ જે એંગલ છે તે એંગલની ઉપર પણ તપાસ કરવામાં આવશે કે સમગ્ર હુમલાની અંદર ક્યાંક ને ક્યાંક જે પાકિસ્તાનનો હાથ છે કે નહીં તેને લઈને પણ તપાસ છે તે કરવામાં આવશે। બિલકુલથી રવિ, આભાર આપનો। તો 26/11 મુંબઈ હુમલાનો માસ્ટર માઇન્ડ છે આ રાણા, આતંકી તહવ્વુર રાણા 18 દિવસના રિમાન્ડ ઉપર છે, તેની સઘન પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ પણ સામે આવી શકે છે। સંપૂર્ણ આતંકી કાવતરાનો પર્દાફાશ થઈ શકે છે। તો જે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 166 લોકોના મોત થયા હતા, 238થી વધુ લોકો ઘાયલ થયા હતા।